વલસાડની ઉમરગામ નગરપાલિકાનું ચૂંટણી જંગ રસપ્રદ બન્યું છે. ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં ભાજપના ઉમેદવારનો ઉગ્ર વિરોધ થયો. વોર્ડ નંબર 7માં ભાજપ ઉમેદવાર અંકુશ કામલી વિરુદ્ધ પોસ્ટર લાગ્યા. તો વોર્ડ નંબર 5માં રહેતા અંકુશ કામલીને વોર્ડ નંબર 7માં ટિકિટ અપાઈ છે. તો શરૂઆતથી જ ઉમેશ કામલીનો વિરોધ થઈ રહ્યો હતો. અંતિમ તબક્કામાં ભાજપના ઉમેદવાર સામે વિરોધ વધ્યો છે. તો આ બધે સંવાદદાતા માનવ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. માનવ, ઉમરગામ નગરપાલિકાનો ચૂંટણી જંગ અત્યારે ખૂબ રસપ્રદ બની રહ્યો છે. પ્રચારના અંતિમ તબક્કામાં ભાજપના ઉમેદવારનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. શું મામલો માનવ? અંકુર, આપણે જણાવવાનું કે જે અત્યારે જે ઉમરગામ નગરપાલિકાની જે ચૂંટણી જંગ છે તે અત્યારે રસપ્રદ બની રહ્યો છે. કારણ કે જે રીતે ભાજપના જે એક ઉમેદવાર છે અંકુશ કામલી તેના જ વોર્ડમાં વિરોધ થઈ ગયો છે. ત્યારે પોસ્ટરો લાગ્યા છે. વાત એવી છે કે ભાજપની એક જે નીતિ હતી કે જે વોર્ડનો વ્યક્તિ હોય તેને તે વોર્ડની ટિકિટ આપવામાં આવે, પરંતુ આ જે અંકુશ કામલી છે તેને અન્ય વોર્ડમાં ટિકિટ આપવાતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી છે. અન્ય જે સમાજ છે, ભરવાડ સમાજ છે કે અન્ય સમાજની ત્યાં સંખ્યા વધારે છે. આમ પેરાશૂટ જે ઉમેદવાર આવતા જ સ્થાનિક લોકોમાં રોષ લાગણી જોવા મળી છે. જો કે વલસાડના સાંસદ ધવલ પટેલે કમાન સંભાળી હતી અને જે રીતે મિટિંગોના દોર શરૂ થયા હતા અને તેઓએ દાવો કર્યો છે કે લોકોને સમજાવી લેવામાં આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે વિરોધ થઈ રહ્યો છે તેને લઈને એમનું જે પરિણામ છે ભાજપના પરિણામમાં પણ ફરક આવી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. જી અંકુર. જી બિલકુલ માનવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.